ઓકે, એટલે આપણે ફૂલોનું હજી ત્યાં નથી થયું. ઘણા બધા નેધરલેન્ડ જેવા દેશમાં આખું ફૂલના ખેતરો બનાવીને એના મોટા ફૂલોની નિકાસ પણ કરે છે ને મોટું ઉત્પાદન કરે છે. અહીંયા જે બધા જે મોટા મોટા ફંક્શન થતા એમાં ફૂલના ઓર્ડર દેવાય ત્યાંથી સીધા પેલા આવે છે પ્લેનમાં. એટલે આ પણ હજી આપણે ત્યાં વિકાસ એટલો નથી થયો. પછી બાગાયતી ખેતીમાં કલમનું ખૂબ મહત્ત્વ છે. ફળાઉ ઝાડની કલમો દ્વારા ઓછા સમયમાં ખેડૂત ઉત્પાદન મેળવી શકે છે. સારી જાતના છોડની કલમો તૈયાર કરી આર્થિક લાભ મેળવી શકે છે. કેરી, ચીકુ, નાળિયેરીના બગીચામાં શાકભાજીના આંતરપાક લઈ શકાય છે. જો આપણે ત્યાં કરે છે ગીરમાં, એમ કે કેરીના આંબા હોય એની વચ્ચે વચ્ચે ચોમાસામાં બીજો પાક પણ લઈ લે છે અને આંતરપાક કહેવાય છે. જે બાગાયતી ખેતી ખેડૂતના વિકાસ અને સમૃદ્ધિમાં ખૂબ જ ઉપયોગી છે. બાગાયતી ખેતીમાં ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરવાથી પાણીનો વ્યય અટકાવી શકાય છે. જોકે આ છેલ્લી એક જ લાઈન આપી છે, પણ એ પણ અગત્યનો અને આખો જુદો વિષય છે કે ડ્રીપ ઇરિગેશન આપણે ત્યાં કહીએ કે ટપક પદ્ધતિ છે. એમાં ખાલી બાગાયતમાં જ નહીં પણ બધી જ ખેતીમાં કેવી રીતે લગભગ 80થી 90% પાણીનો બચાવ કરી શકાય એ પણ જરૂરી છે. પણ આપણે ત્યાં હજી કંભાગી હજી લોકોને ખેડૂતોને બહુ ગળે ઉતર્યું નથી. અને જો આમાં આપ્યું છે કે બાગાયત ખેતીમાં ટપક સિંચાઈ પદ્ધતિ અને ખેતી વિષયક સંશોધન કરવા સરકાર તરફથી નાણાકીય સહાય આપવામાં આવે છે. એટલે ટપક પદ્ધતિમાં પણ સબસિડી મળે છે. પણ જો કે એનો ઘણી વખત દુરુપયોગ પણ થાય છે. બાગાયતી સિવાય ટપક પદ્ધતિનો ઉપયોગ થઈ શકે? માનો ઘઉંનો પાક હોય એમાં થાય? હા, એટલે આમ તો આપણે ટપક પદ્ધતિ મૂકે છે કે મગફળીમાંય મૂકે છે, પણ એના પાઇપો બધા લઈ લેવા પડે છે, પાછા પાથરવા પડે છે. ઘણી વખત ચકલા પાઇપ તોડી નાખે છે એવી ફરિયાદ આવે છે. પેલું ભરાઈ જાય છે, ઉંદરો કાપી નાખે છે. એટલે એવા થોડા ઘણા આપણે ટપક પદ્ધતિના પેલા પ્રશ્નો છે જ. જોકે એની સામે અમે એક પ્રયોગ પણ કરીએ છીએ કે આપણે શોપિંગ કાર્ટ હોય એવું કરીને એની અંદરથી ટપક પદ્ધતિ કેવી રીતે કરવી એનો એક મારી પાસે પ્રોજેક્ટ છે, પણ ભવિષ્યમાં અમે વિચારીએ છીએ. એટલે હા, ઓકે, એટલે આમાં મારી પાસે બતાવે છે. 1 મિનિટ બાકી છે હજુ. એટલે આ ટપક પદ્ધતિનું પણ આપણે વધારે ડિસ્કશન્સ ક્લાસમાં કરશું, કારણ કે ત્યાં ખાસ જરૂર છે અને આપણે વિદ્યાર્થીઓ પણ એના મા બાપને સમજાવી શકે. હવે બીજું બિયારણ ઉત્પાદન. આ પણ ખેતીના આધુનિક ખેતીમાં એટલું જ ઉપયોગી છે કે જે નફાકારક છે.